અરવલ્લીમાં મોડાસામાં ડોક્ટર કંપા ગામે ખેડૂતોએ વિરોધ કર્યો। 400 વીઘામાં સોલાર વીજ પ્લાન્ટનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કરાર ન કરેલા ખેડૂતોની જમીન કબજે લેવાતા ખેડૂતો રોષે ભરાયા। ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ લોકોને હવે મુશ્કેલી પડી રહી છે। 100 જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના પ્લાન્ટ સામે વિરોધ કર્યો। બેનરો સાથે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। ટાવર તેમજ તારની આડોશોથી ખેતરનો રસ્તો પણ બંધ કરી દેવાયો। મોડાસા તાલુકાના ડોક્ટર કંપા ગામે ખાનગી કંપની દ્વારા સોલર પ્લાન્ટ નાખવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સોલર પ્લાન્ટની અંદર જે ખેડૂતો છે, આ વિસ્તારના જે ખેડૂતો છે, તે ખેડૂતોની જમીન રીસર્વે કર્યા વગર જે ખાનગી કંપની દ્વારા લઈ લેવામાં આવી હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતો આ આક્ષેપ સાથે આ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે આ ડોક્ટર કંપા ગામે હાલ વિરોધ કરવા માટે એકત્ર થયા છે। ખેડૂતોની માગણી છે કે જમીન રીસર્વે કરવામાં આવે અને ત્યારબાદ જ જે જમીન છે તેના જે કંપની દ્વારા લેવામાં આવે। ખેડૂતોની કંપની દ્વારા જમીન લઈ લેવામાં આવતા ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો પર જવાની જે રસ્તાઓ છે તે પણ બંધ થઈ ચૂક્યા છે। ત્યારે તેને લઈને ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। અહીંયાના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે આ સોલાર પ્લાન્ટને લઈ। તેમનું કહેવું છે કે અમને મુશ્કેલી પડી રહી છે। ઘણા બધા ખેડૂતો પણ એવા છે કે જેમણે જમીન નથી આપી છતાં પણ કબજો કરી લેવામાં આવ્યો છે। મોડાસાના ડોક્ટર કંપા ગામે ખેડૂતોએ વિરોધ કર્યો। 400 વીઘામાં સોલાર વીજ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે, એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોના જે રસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે, એ પણ બધા ધ્વસ્ત થાય એવું પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। તો સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ। તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે, મામલતદારને પણ અમે આના માટે અરજી બી કરેલી છે, પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી। એટલા માટે અમે સ્થળ પર પણ એ લોકોને એમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો, પણ એ લોકો હજી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી। તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ। અમારા અત્યારે રહેવા માટેના જે ઘર, જે સ્થળ છે એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે, ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે।